વલસાડમાં ઔરંગા નદી પર પુલની કામગીરી સમયે દુર્ઘટના સર્જાઈ। કૈલાશ રોડ પર નદી પર પુલની કામગીરી સમયે દુર્ઘટના। નિર્માણાધીન પુલની ગર્ડર પડતા અફરાતફરીનો માહોલ। એક પિલરથી બીજા પિલર સુધી ગર્ડર પડતા દોડધામ મચી। દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત 4 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। हाल ब्रिजनी कामगीरी चालू थी। शटरिंगનું કામ ચાલુ હતું। શટરિંગના કામમાં સ્ટેજિંગ બેસી જવાના કારણસર દુર્ઘટના બનેલી છે। 4 લેબરોને નાની મોટી ઈજા થયેલ છે। કોઈ ફેટાલિટી હાલ નથી। સેફટીના સાધનો તો હતા જ, જસ્ટ હજી લેબરો આજે વર્ક માટે સ્ટાર્ટ કરી રહ્યા હતા, એટલે જસ્ટ બ્રિજ ઉપર ચઢવાનું સ્ટાર્ટ થયું હતું ને ત્યાં જ ઇન્સિડન્ટ થઈ ગયો છે। સરકારના નિયમ અનુસાર એમની પાસે કાર્યવાહી કરવામાં આવશે। આજરોજ અંદાજે 9 વાગે જે ઔરંગા નદી પર જે એક નવો પુલ બની રહ્યો છે, તો તેમાં એક ગર્ડર તૂટી પડ્યું હતું કોઈ ટેકનિકલ ક્ષતિના લીધે, અને એમાં જે 5 જેટલા કામદારોને ઈજા થયેલી છે। અને આપને એ જણાવવા માગીશ કે કોઈ પણ કેઝ્યુઅલ્ટી નથી અને કોઈની પણ ઈજા ગંભીર નથી। અમે તપાસ કરી લઈએ છીએ કે ક્ષતિ શું હતી। જો કોન્ટ્રાક્ટરની ક્ષતિ માલુમ પડશે તો પછી એના સામે જે પણ કડક કાર્યવાહી કરવાની હશે એ શ્યોરલી અમે કરશું। ઔરંગા નદી પર બની રહેલા નવા બ્રિજનું જે સ્લેબ મૂકવા માટેનું ગડરનું જે કામ ચાલતું હતું, એ ગડર 15 દિવસ પહેલાં મૂકવામાં આવેલો હતો અને એનું લેવલિંગનું કામ કરતા હતા। તે દરમિયાન લેવલિંગ કામ કરતા દરમિયાન એક ટ્રસ છે જે સ્લીપ થઈ જતા આ જે સ્લેબ માટે જે ગડર બનાવ્યા હતા એ આખું જે સ્ટ્રક્ચર કોલેપ્સ થયું હતું અને ત્યાં જે કામ જે કરી રહ્યા હતા એ 5 જેટલા મજૂરો હતા। 5 મજૂરો હતા એ તમામને અત્યારે રેસ્ક્યુ કરી લેવામાં આવે છે તંત્ર દ્વારા, અને તમામને અત્યારે કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। જે બાહ્ય ઈજાઓ જોતા હાલ કોઈ ગંભીર ઈજાઓ હોય એવું જણાય આવેલ નથી। તેમ છતાં આ વધારે ડિટેલ છે ડૉક્ટર સાહેબ તરફથી મળશે।